ગરીબોની કસ્તુરીનો કકળાટ વકરી રહ્યો છે। રાજકોટના તાલુકામાં ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચી। આ છે ખેડૂતોનો આક્રોશ, આ છે ખેડૂતોનું દર્દ। આવી થઈ ગઈ છે ડુંગળીના ડખાથી ખેડૂતોની હાલત। કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે। તેમની મહામૂલી ડુંગળીનું કોઈ મફતમાં લેવાલ બચ્યું નથી। ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો। ઉપલેટા, ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા, સાથે મોંઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી। ઉપલેટામાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કરતા ટ્રેક્ટરમાંથી ડુંગળી નીચે પડતા જાણે કે પૈસાનો વરસાદ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મફતમાં ડુંગળી આપતા લોકો મોંઘા ભાવની ડુંગળી લેવા રીતસરની લૂંટ મચાવતા જોવા મળ્યા। ઉપલેટાના શાક માર્કેટ રોડ પર ખેડૂતોએ મફતમાં ડુંગળી વેચવાની વાત વાયુ વેગે ફેલાતા ડુંગળી લેવા લોકોના રીતસરના ટોળે એકત્ર થઈ ગયા। ટ્રેક્ટરની ચારે બાજુ ભીડ એકત્ર થઈ ગઈ હતી। લોકોએ ડુંગળી લેવા માટે લૂંટફાટ કરી। યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી। ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ યાર્ડમાં 3 દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ। છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે। ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે। હરાજી બંધ કરાવી રોડ પર મહામૂલી કસ્તુરી ઠાલવી વિરોધ શરૂ કર્યો હતો। વિરોધ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા। રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો છે। ખેડૂતોના 2 દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ। ખેડૂતોના વિરોધ પહેલા 55,000 કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી। કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો। હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ ₹51 થી 481 સુધી બોલાયા। સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે। બીજી તરફ દિવસે ને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે। હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના 100 ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે। ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ 100 ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે। માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે। ગોંડલ યાર્ડમાં લસણના થયા ઢગલા। યાર્ડની બંને તરફ લસણ ભરેલા વાહનોની 5 કિલોમીટર સુધીની લાંબી લાઈન। સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતું અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે। યાર્ડની બંને બાજુ 5 કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની 70,000 કટ્ટાની આવક થઈ। ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું। જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જ જોવા મળી રહ્યું છે। એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ કે યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી। ચારે તરફ લસણના ઢગલા જોવા મળ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો લસણ લઈને પહોંચતા માર્કેટિંગ યાર્ડની બહાર 3 થી 4 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગેલી જોવા મળી। 1300 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। અને ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં 20 કિલોના ભાવ 2500 થી લઈ અને 3400 સુધી બોલાયા। સાવરકુંડલાના ખેડૂતોની મુશ્કેલી વધી છે। સતત બીજા દિવસે હરાજી બંધ રહેતા પડ્યો ફટકો। જ્યાં હજારો લોકોની ચહેલ પહેલ હોય, જ્યાં લોકોના ઘોંઘાટથી આકાશ ગૂંજી રહ્યું હોય, મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય, ખેડૂતોનો જમાવડો હોય, તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડમાં છવાઈ ગયો છે સન્નાટો। છેલ્લા 2 દિવસથી અમરેલીના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે। ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો। કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ। સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું। વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો। ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે। આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે। એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે। જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી। બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી। આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા। વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો। કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો।